સુરતમાં આવેલ વિદ્યાદીપ યુનિવર્સિટીના કેમ્પસ પર 22 મે 2025ના રોજ વિદ્યાદીપ મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમગ્ર આયોજન દરમિયાન યુનિવર્સિટીનું મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીની ક્ષમતા અને કોર્પોરેટ વિશ્વ વચ્ચે એક સક્ષમ સેતુ બનાવવાનું હતું. આ વિશાળ કાર્નિવલમાં 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં વિવિધ ક્ષેત્રો જેવી કે આઈટી, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર, એજ્યુકેશન અને અન્ય સેક્ટરોની આગવી ઉપસ્થિતિ રહી હતી. આ ગ્લોબલ લેવલના પ્લેસમેન્ટ ઇવેન્ટમાં માત્ર વિદ્યાદીપ યુનિવર્સિટીના જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યની 60થી વધુ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુદી જુદી વિદ્યા શાખાઓ જેમ કે એન્જિનિયરિંગ, ફાર્મસી, વિજ્ઞાન, મેનેજમેન્ટ, કોમર્સ, એજ્યુકેશન, નર્સિંગ અને ડિપ્લોમાની વિવિધ શાખાઓમાંથી કુલ 640થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી અને કંપનીઓ સાથે ઇન્ટરવ્યૂ, રિક્રુટમેન્ટ સત્ર અને પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાદીપ યુનિવર્સિટીના કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા સુસંગત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. દરેક કાર્યપીઠ પાછળ અભૂતપૂર્વ સમર્પણ અને ટીમ વર્ક ઝલકતું હતું. हेलो, गुड मॉर्निंग. माई सेल्फ हिमांशु मिश्रा. मैं विद्यादीप यूनिवर्सिटी का स्टूडेंट हूँ. मैं बीबीए डिपार्टमेंट से अपना डिग्री कंप्लीट किया हूँ और आज हमारे कॉलेज में विद्यादीप का मेगा प्लेसमेंट कार्निवल है जिसमें 40+ कंपनीज आई है. जब मैंने एडमिशन लिया था तो मैंने ये नहीं सोचा था कि मेरे को कॉलेज के थ्रू ही जॉब मिलेगा. जॉब सबको मिलता है लेकिन कॉलेज के थ्रू मिल जाए ये मैंने कभी नहीं सोचा था. और आज हमारे कॉलेज में जो ये 40+ कंपनी आई है ये हमें अश्योर करती है कि हमें फ्यूचर जो हमारा है वो बहुत ब्राइट होगा. और इसमें इतनी सारी अच्छी अच्छी कंपनी आई है, बड़ी कंपनी आई है, फ्लाईबिट्स, ICICI बैंक, ये सब आई है. इन सब के थ्रू मेरा फ्यूचर जो है वो सिक्योर मुझे दिख रहा है. तो मैं सारे स्टूडेंट्स को यही कहना चाहूँगा जो मैं जूनियर हैं कि प्लीज़ आप अपने फ्यूचर को ब्राइट करने के लिए और अच्छे से पढ़ें और विद्यादीप के प्लेसमेंट में आएँ. थैंक यू. नमस्कार. डॉक्टर विपुल शास्त्री, प्रोवोस्ट, वाइस चांसलर विद्यादीप યુનિવર્સિટી. આજે આપણે વિદ્યાદીપ યુનિવર્સિટીમાં એક મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે, એટલે કે પ્લેસમેન્ટ ડ્રાઈવ છે. આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં 40થી વધુ કંપનીઓ અને 650થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અને વિદ્યાદીપ યુનિવર્સિટી કે જેનું લક્ષ્ય એ છે કે વિદ્યાર્થીને સારું શિક્ષણ આપવું અને સારું શિક્ષણ આપવું એ ઉપરાંત સારું પ્લેસમેન્ટ આપવું. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના કારકિર્દીના પ્રથમ પગલે જઈ રહ્યા છે ત્યારે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આવી પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે આપનો યુવા જે છે તેને સારામાં સારી જોબ મળે અને સારામાં સારું પ્લેસમેન્ટ મળે, તે સ્વપ્ન પૂરું કરવા માટે વિદ્યાદીપ યુનિવર્સિટી અગ્રેસર થઈ રહી છે. આજે આપણે વાત કરીએ તો જે કંપનીઓ જે છે ટોટલ 700થી વધારે જેટલી વેકેન્સી છે અને 650 જેટલા સ્ટુડન્ટ્સ છે. એટલે આપણે માનીએ કે દરેક વિદ્યાર્થી જે છે તેને સારું પ્લેસમેન્ટ મળશે અને આ સારું પ્લેસમેન્ટ મળે એ માટે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારના કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમો પણ થાય છે, એ પ્રકારનું શિક્ષણ પણ અપાય છે. આમ આજની જે મેગા પ્લેસમેન્ટ કાર્નિવલ છે તેમાં હું વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું કે તેઓ કારકિર્દીના પ્રથમ પગલે જ્યારે નોકરી માટે જઈ રહ્યા છે ત્યારે તેમને સારામાં સારું પ્લેસમેન્ટ મળશે અને તેમને એ પગથિયાથી સફળતાની સીડીઓ સર કરશે. અને જે પણ કંપનીઓ આવી છે તે કંપનીઓનો પણ હું આભાર માનું છું, કારણ કે જે કંપનીઓ આવી છે તે આઈટી સેક્ટરની કંપનીઓ, હેલ્થકેર સેક્ટર, બેન્કિંગ, એકાઉન્ટ, મેનેજમેન્ટ, એમ દરેક ક્ષેત્રની કંપનીઓ આવી છે. તો તે દરેક કંપનીઓનો આભાર માનું છું. અને ચાલો ઇન્ડસ્ટ્રી અને એકેડમિયા, એ લોકો એક એકેડમિયા ઇન્ડસ્ટ્રી લિંકેજ કરીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે એ યુવા જે છે તેને એક સફળ યુવા બનાવીએ. એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર, આજે જે વિદ્યાર્થીઓ કે જે વ્યક્તિઓ આજે અહીંયા આવવાના રહી ગયા છે અથવા તેઓને મેસેજ નહીં હોવાને કારણે તેઓ ચૂકી ગયા છે, તો એ લોકોને આપ શું મેસેજ પાઠવશો? એઓને પણ એક મેસેજ આપશું કે આપણે જે પોર્ટલ દ્વારા જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પોર્ટલના જે રજિસ્ટ્રેશન છે તે મારફતે અમે તે વિદ્યાર્થીઓને પણ ઇન્ફોર્મ કરશું અને કંપનીઓ જે છે તે કંપનીઓને પણ કહીશું. આથી અમારો પ્રયાસ એ છે કે કોઈ પણ યુવા જે હોય જેને રોજગારીની જરૂર છે અને ટેલેન્ટેડ યુવા જે છે તે આપણી જે પણ ઇન્ડસ્ટ્રી છે તેને મળી રહે. નમસ્તે મિત્રો, વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા
પ્લેસમેન્ટ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 40 કરતાં વધારે કંપનીઓએ ભાગ લીધો છે. 620 વિદ્યાર્થીઓએ પ્રી રજિસ્ટ્રેશન અને 90 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને પોતાનો ઇન્ટરેસ્ટ દાખવ્યો છે. સર, આ કરવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? મુખ્ય ઉદ્દેશ એવું છે કે આ યુનિવર્સિટીને અમારી પહેલી બેચ એક તો બહાર પડવા જઈ રહી છે, અને અમારું ઉદ્દેશ એવું છે કે દરેક વિદ્યાર્થીઓને એનું રિઝલ્ટ આવે એ પહેલાં પોતાના હાથમાં એક જોબ હોય, તો એનો આ એક ઉદ્દેશ છે. અને બીજું, અમારી જોડે જે કંપનીઓ જોડાઈ છે એની ટોટલ 600 કરતાં વધારે વેકેન્સીઓ છે, તો એ વેકેન્સીઓનો લાભ લેવા માટે અમે આજુબાજુની યુનિવર્સિટી અને એની કોલેજોને બી ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરેલા છે, અને બહારથી બી વિદ્યાર્થીઓ આ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લેવા માટે આવ્યા છે. શું લાગે છે તમને, કેટલા છોકરાઓને આપણે ત્યાંથી જોબ મળી શકે એમ છે? અમારે એવું લાગે છે કે અમારા બધા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળી જશે અને એના હાથમાં કોઈકના કોઈક કંપનીની જોબ એના હાથમાં હશે. વિદ્યાદીપ કેમ્પસમાં કેટલા પ્રકારની કોલેજો અત્યારે ચાલી રહી છે? વિદ્યાદીપ કેમ્પસમાં વાત કરીએ તો એન્જિનિયરિંગ કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, ફાર્મસી કોલેજ, હોમિયોપેથિક કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, મેનેજમેન્ટ કોલેજ, નર્સિંગ કોલેજ, સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ, લો કોલેજ અને MSW બી ચાલી રહ્યું છે. આપણે સર આ આટલી બધી કોલેજો એક સાથે ચલાવીએ છીએ અને યુનિવર્સિટી આપણે કરીએ છીએ, કેટલા વર્ષોથી આ પ્રક્રિયા આપણે પાર પાડી છે અને આગળના આપણા ગોલ શું છે? અમે કોલેજની જે શરૂઆત કરેલી આ કેમ્પસની 2010થી કરેલી, અને યુનિવર્સિટીના અમારા 3 વર્ષ થયા છે. અમારું ધ્યેય એવો છે કે વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓને સારામાં સારું ક્વોલિટી એજ્યુકેશન મળે. બીજું, એજ્યુકેશન મેળવ્યા પછી એ સારી જગ્યાએ પ્લેસ થાય અને આપણા સર્વાંગી વિકાસ થાય, એવા અમારા પ્રયત્નો રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અહીંયા નથી આવી શક્યા અથવા કોઈ કારણસર એ લોકો અહીંયા પહોંચી નથી શક્યા, એને આપ શું મેસેજ પાઠવશો? એ લોકોએ એક ઓપોર્ચ્યુનિટી ગુમાવી છે, કારણ કે એક જ જગ્યાએ જ્યારે આટલી બધી કંપનીઓ આવતી હોય અને એક જ જગ્યાએ એને વિદ્યાર્થીઓને એકથી વધારે કંપનીની ઇન્ટરવ્યૂ આપવા માટેની એક જ જગ્યાએ તક મળતી હોય તો આ તક એને ઝડપવા જેવી હતી. કારણ કે જ્યારે વિદ્યાર્થી કંપનીમાં એપ્લાય કરે, એના ઇન્ટરવ્યૂ કોલ આવે, ઇન્ટરવ્યૂ આપવા માટે જવું પડે, ત્યારે ઘણી બધી સમય પૈસાનો ભોગ આપવો પડતો હોય છે. તો આ એક જગ્યાએ એક અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે જે એક જ જગ્યાએ એને 5 થી 6 કંપનીના ઇન્ટરવ્યૂ આપવા માટે એક જ પ્લેટફોર્મ મળે. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.